વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.કે. પાઠક, ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવી, બરોડા બાર એસોસિએશનના રીતેશ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેશનલ લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લોક અદાલતમાં સૌથી મોટો એટલે કે 1,35,00,000નો નિકાલ લાવવામાં આવ્યો હતો, તો બીજા કેસમાં 1,05,00,000ના કેસનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આમ નેશનલ લોક અદાલતમાં 2 મોટા કેસનું નિવારણ લાવવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં 3,000થી વધારે કેસોનું સમાધાન કરવામાં આવશે, જેમાં વકીલોનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. તમામ જજ સાહેબોના પ્રયત્નોથી તમામ વકીલોની મેટરો એવી બધી થઈ અને લગભગ આપણે પેન્ડિંગ કેસીસ નક્કી થયા છે અને ચોલામંડલમ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ અથવા એમના પેનલ એડવોકેટ શ્રીઓ એટલે ખરા અર્થમાં જે લોક અદાલતનો ધ્યેય છે કે ત્વરિત ન્યાય આપણને થાય છે. એકાદ મહિનાથી સતત કન્સિલિએશનની મહેનતના ફળ રૂપે જે ખરા અર્થમાં કહી શકાય એવું એમએસસીપીની અંદર લગભગ 100 મેટરો આજરોજ આ લોક અદાલતમાં સૌથી નોંધપાત્ર એમએસસીપીમાં આપણને 100 કરતાં વધારે કેસીસમાં સેટલમેન્ટ થયેલું છે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસીસ છે, જે ચેક વર્તનના કેસો, જે મોટી માત્રામાં આપણું જે ક્રિમિનલ પેન્ડન્સી છે એના 51% પેન્ડન્સી ક્રિમિનલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કેસીસની છે. તો એમાં પણ આપણે 3,000 કરતાં વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે. એટલે બધાનો શુભેચ્છા માત્રામાં સહકાર આપેલો છે, પક્ષકારોએ જે સહકાર આપેલો છે, સૌનો આભાર માનું છું અને આ લોક અદાલત સફળ થયો તે મારી શુભકામના. આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે. આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણા ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ એમએસસીપી કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે. અને એમાં એક એમએસસીપી એક કેસીસમાં 1,35,00,000નું વળતર, જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને. એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે અને કુલ એમએસસીપીમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે. અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના, એમાં પણ અમારે 3,000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ. એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે. અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે. વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વી.કે. પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે, લગભગ 3,000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે. એમએસસીપીના જે કેસીસ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના, તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે. અને અન્ય જે સ્પેશિયલ સિટિંગની અંદર પેટી ઓફેન્સના કેસો છે, એ પણ કબૂલાતથી અથવા અન્ય રીતે આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આમ આ વર્ષની આ પ્રથમ લોક અદાલતની અંદર પણ આપણને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે. વધુમાં જે મુખ્ય કેસ કહી શકાય તો 1,35,00,000 રૂપિયાની અંદર ગો ડિજિટ કંપનીએ એક એક્સિડન્ટના ક્લેમના કેસની અંદર સમાધાન કરેલ છે. અને એ કેસ હજી હમણાં જ દાખલ થયો કહી શકાય કે એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર જ જ્યારે આ કેસની અંદર સમાધાન થઈ રહ્યું છે, ત્યારે પક્ષકારોને
ત્વરિત નાણાં મળશે, એટલે ખરા અર્થની અંદર જે મુખ્ય હેતુ છે લોક અદાલતનો કે પક્ષકારને ત્વરિત ન્યાય, તો આ ત્વરિત ન્યાય ફલિત થયો છે એમ કહી શકાય. અને એક કરજણના કેસની અંદર પણ લગભગ 1,05,00,000 રૂપિયા નું વળતર મંજૂર થયેલ છે અને પક્ષકારોએ સમાધાન કરેલ છે. અને અન્ય બીજા ઘણા બધા કેસોની અંદર આજ રોજ સમાધાનનો રસ્તો પક્ષકારોએ અને વકીલશ્રીઓએ અપનાવ્યો છે.